છે પાથીજી મહારાજનું મસ્તક અને આ છે ધડ. આ ધડ છે અને મસ્તક બંને અલગ થઈ ગયું હતું, તો પણ ગાયોના જે લૂંટારા હતા તેમની સાથે લડ્યા હતા. ધડ અલગ થઈ ગયું છતાં પણ 3 દિવસ સુધી ગાયોને બચાવીને પાછી લાવ્યા હતા. અને આ કુવામાં જે છે પાથી મહારાજ છે તે ભાગ્યશાળી લોકો હોય તેમને પાથીજી મહારાજ છે તે નાગ સ્વરૂપે દર્શન ઘણા લોકોને આપેલા પણ છે અને ઘણા લોકોએ એમના દર્શન પણ કર્યા છે. આજ ખાખર છે દાદા ગાયની વારે ચડ્યા હતા, દાદાનું ધડ મસ્તક પડતું એ જગ્યા છે. આ લોહીના પાના છે, આ પાના ઉપર લોહીના છોટા દેખાય. દર ચૈતનના દિવસે કિસ્મત હોય અને દરેકને દર્શન આપે છે દાદા. એ આપણે ખાખરિયા વન અમરભૂમિમાં પહોંચી ગયા છીએ અને આજે હું તમને પાથીજી મહારાજ છે તેમના સંપૂર્ણ માહિતીના દર્શન કરાવીશ અને બની રહેજો વિડીયો આનંદ સુધી. અને જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે અમારા પેજને લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો, જેથી કરી આવા વિડીયો વધુ લોકો સુધી પહોંચી શકે. અને કમેન્ટમાં જય પાથીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. જય પાથીજી મહારાજ. તો મિત્રો, આજે આપણે એવી અમરભૂમિમાં પહોંચી ગયા છીએ. તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આ છે પાથીજી મહારાજનું મંદિર અને આ એ જ જગ્યા છે જ્યાં પાથીજી મહારાજ છે તે જ્યારે ગાયો છે તે અહીંથી ચોરી મીન્સ કે લૂંટીને જતા હતા, ત્યારે સિંધીઓ સામે જ્યારે તેમનું લગ્નની વિધિ ચાલુ હતી ત્યારે પાથીજી મહારાજ છે તેમને આ વાતની જાણ થઈ, એટલે તેમને લગ્નની વિધિ અધવચ્ચે મૂકીને સિંધીઓ છે જે મીન્સ કે જે લૂંટારાઓ છે તે ગાયો ચોરીને જતા હતા, ત્યારે તેમને લૂંટારાઓ સામે બાથ ભરી હતી અને તેમનું મસ્તક ને ધડ બંને અલગ થઈ ગયા હતા. તેઓ ધડ છે તે સતત 3 દિવસ સુધી તેમની સામે લડ્યું હતું અને ગાયોને બચાવી હતી. આ એ જ અમરભૂમિ છે. મંદિરમાં જે ખાખરાનું ઝાડ છે તેમનું શું મહત્વ છે? આ ખાખરનું ઝાડ છે જે દાદા પહેરતા જે ધડ મસ્તક પડ્યું તેમાં લોહીના છોટા દેખાયા. આ ખાખર પર ચૈત્ર મહિનામાં પાન આવે નવા ત્યારે દરેકને દર્શન આપે છે. તો આ ઝાડ છે અંદાજે કેટલું જૂનું હશે? આ 500-600 વર્ષની જૂનું છે. આ ખાખરિયા અમરભૂમિ આ ડેરી તારની પૂંજાતી હતી. આ દાદાના અંદર પગલા પૂંજાય છે. જયારે ગાયની વારે ચડે છે દાદાના પગલા આ બાજુ પર પૂંજાતા હતા. આ પગલા સાપ કરડે, વીંટી કરડે તો દાદાના પ્રતાપે દરેકના મનોકામના પૂરી થાય છે. દર દિવાળે મેરો અહીં ભરાય છે. 20 વર્ષના દિવસે, જાયણીના દિવસે દાદા મનોકામના દરેકના કામ કરે છે. દેવિયાપરા, રાજપીપળા, ભરૂચના દરેક ભક્તો દિવાળીના દાદાને દર્શન કરવા દરેક ભક્તો આવે છે. આ લોકેશનની વાત કરીએ તો ફાગવેલથી માત્ર 6 કે 7 કિલોમીટર અંતર ઉપર ખાખરિયા વન તરીકે આ જગ્યા ખૂબ જ પ્રચલિત છે. તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવો. તેમજ તમારી આસપાસ પણ આવા ફરવાલાયક સ્થળ હોય તો અમને કમેન્ટ કરીને જણાવો, જેથી કરી અમે દરેક ગુજરાતી સુધી પહોંચાડી શકીએ. અને કમેન્ટમાં જય પાથીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં.